બેલ્ટ બી પટી ગયું। લાસ્ટમાં આપનું 3 ઇંચીસ બાય 22 ઇંચીસ, 18 ઇંચીસ બાય 1.5 ઇંચની બેઝ સ્ટ્રીપ। ઓકે, આને બી આપણે સેમ વે શું કરશું કે ચારે બાજુથી સિલાઈ લઈ લઈશું। જો આ આઉટર બોડી પંચ અને આ ઇનર બોડી, આ ત્રણેયને આપણે સિલાઈ લઈ લઈશું। પછી આપણે જે ચેન છે એ મૂકશું। આ આપનું જે 18 બાય 1.5 ઇંચની બેઝ સ્ટ્રીપ છે બરાબર, એમાં બી આપણે ચારે બાજુ સિલાઈ લઈ લઈશું। જો આમાં પણ 3 પીસ છે, આપણે ચારો એન્ડ પર સિલાઈ લઈ લઈશું। 1 1 2 3 4। ઓકે, પછી એના પર આપણે આ ચેન મૂકી દઈશું। ઓકે, ચેન આપણે ઉપર મૂકશું। આપણે ચેન મૂકી દઈશું। ઠીક છે, આપણે આટલું સ્ટિચિંગ કરશું, પછી આપણે આગળનું કરશું। ઓકે, આપણે જેમ સ્ટિચિંગ બતાવેલું એમ આપણે સ્ટિચિંગ કરી કાઢવું છે બરાબર। હવે આપણે જે બધું સ્ટિચ કરેલું છે એ બધાને આપણે જોઈન કરતા જોશું। ફર્સ્ટ શું છે કે આ આપનું 5 બાય 7 બાય 9 નું પીસ છે બરાબર, એના પર આપણે આ પોકેટ મૂકશું। આ આપનું પોકેટ છે 1 બાય 6, 3 બાય 6 અને 6 બાય 4 નું જે પીસ હતું એનું પોકેટ બનાવ્યું છે આપણે। આ પોકેટ આપણે કઈ તરહ બનાવશું, જો આ એક બેક પોકેટ લઈ રહ્યો છું મેં આપને બતાવવા માટે કે આપણે શું કરવું છે। આપણે ચેન લગાડી કાઢી છે બરાબર, પછી આપણે આ સીધું પીસ છે અને આ ઉલટું મૂકશું આપણે આના પર। ઓકે, ચારે બાજુ સ્ટિચ મારી દઈશું 1 2 3 4। આ એક્સ્ટ્રા ચેન કટ કરી દઈશું અને પછી આ ચેનને આના અંદર લઈ લેજો। પછી એક્સ્ટ્રા ચેન કટ કરી દઈશું, પછી ચેન ખોલશું। જો આમાં જોઈએ, જો આપણે ચારે બાજુ સ્ટિચ મારી દીધું છે, એક્સ્ટ્રા ચેન